તો મૃતકોના પરિવાર અને દેશના લોકો બદલાની માંગ કરતા હતા અને બદલો લેવામાં આવ્યો છે। હુમલાની ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ જોવા મળ્યો છે। તો આ સાથે જે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, બદલો લીધો છે। ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરાર રદ કર્યો અને પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કર્યું છે, જેમાં આતંકી ઘટના બાદ દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા હતા। તે બદલો આજે ભારતે પૂરો કર્યો છે। પાકિસ્તાન સાથે બદલો લીધો છે, એર સ્ટ્રાઇક કરી છે। ભારતે પોતાની સૈન્ય કવાયત તેજ કરી દીધી છે। ઓપરેશન સિંદૂર છે તે પાર પડ્યું છે। તો અંતે આવ્યો 6 મે 2025નો દિવસ। આ દિવસ ભારત માટે ખાસ। હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ભારતે બદલો લીધો છે, પાકિસ્તાનને જડબાતોડ આપ્યો જવાબ અને સાથે લોકો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે કાશ્મીરના પહેલગામની અંદર 27 જેટલા જે નિર્દોષ નાગરિકોને જે આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ ભારતે ક્યાંક ને ક્યાંક નક્કી કરી લીધું હતું કે આતંકવાદીઓને નિસ્તો નાબૂદ છે તે નિસ્તો નાબૂદ કરી દેવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાકિસ્તાનની ધરતીની અંદર ઘૂસીને જે પ્રમાણે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જે મેઇન આતંકવાદીઓ છે તેમના જે ઠેકાણા છે તે નિસ્તો નાબૂદ થયા છે, જેના પગલે સમગ્ર લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। આતંકી ઠેકાણા ઉપર રાત્રે 1:05 વાગ્યાથી મળી રાત્રે 1:30 સુધી હુમલો ચાલ્યો હતો। તો પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રીની નજર હેઠળ ઓપરેશન સિંદૂર પાર પડ્યું છે। તો રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રવિ, ઓપરેશન સિંદૂર છે તે પાર પડ્યું છે, લોકો ખુશખુશાલ, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હાલમાં તો જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે હવાઈ હુમલો પાકિસ્તાનની અંદર જે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી છે તે પ્રવૃત્તિ છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદની અલગ અલગ જગ્યાએ ઉપર સેલિબ્રેશન છે તે થઈ રહ્યા છે, કેમ કે આતંકવાદીઓને પાકિસ્તાનની અંદર ઘૂસીને જે પ્રમાણે જડબાતોડ જવાબ છે તે જડબાતોડ જવાબ ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવ્યો છે, જેના પગલે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાએ ઉપર સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ જે બેઠક છે તે બેઠક બોલાવી હતી, જેમાં સેનાના જે જવાનો છે તે જવાનોની ક્યાંક ને ક્યાંક તારીફ કરવામાં આવી છે અને સેનાએ જે સમગ્ર ઓપરેશન એક પણ ભૂલ કર્યા વગર જે પાર પાડ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે અભિનંદન છે તે અભિનંદન આપવામાં આવ્યા છે। પરંતુ જે પ્રમાણે રક્ષામંત્રી રાજનાથસિંહને પણ જે બોર્ડર છે તે બોર્ડર પર જવાના નિર્દેશ છે તે નિર્દેશ આપવામાં આવી રહ્યા છે, એટલે કે આગામી સમયમાં હજુ આનાથી વધારે કંઈક મોટું થાય તેવી સંભાવનાઓ રહેલી છે। જે પ્રમાણે આતંકવાદીઓને જે પાકિસ્તાનની અંદર જે પાકિસ્તાન છે તે પોતે સહારો આપતું હતું અને ક્યાંક ને ક્યાંક આર્થિક અને જે લોજિસ્ટિક મદદ છે તે મદદ કરતું હતું, તેના પગલે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ભારતની અંદર આવીને જે કોરામ છે તે કોરામ મચાવતા હતા। તેના પગલે ભારતે નક્કી કરી લીધું હતું કે જે પ્રમાણે જે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે નિસ્તો નાબૂદ કરીને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ છે તે આપીશું। રવિ, વાત કરવામાં આવે તો હાલ પાકિસ્તાનની પરિસ્થિતિ કેમ છે? કારણ કે અમુક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં ખાત્મો થયો છે, ઇમારતો ઘણી ધરાશાયી થઈ છે, ઘણા લોકોના મોત થયા છે, આતંકીઓ સહિત અનેક બીજા લોકો છે તેઓ પણ માર્યા ગયા છે। બિલકુલથી જે પ્રમાણે જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જે પ્રમાણે જે વિદેશ નીતિ એટલે કે કોઈપણ રાષ્ટ્ર જ્યારે બીજા રાષ્ટ્ર ઉપર જ્યારે હુમલો કરે છે ત્યારે કોઈપણ પ્રકારના જે નાગરિકો છે, સામાન્ય નાગરિકો છે તેમની પર હુમલો કરવામાં નથી આવતો, માત્ર જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓના ઠેકાણા ઉપર જ હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે જ જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય જે પ્રોટોકોલ છે તે પ્રોટોકોલ પણ પાડવામાં આવ્યા હતા, એટલે કે જે લોકો આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે અને આતંકવાદ છે તે સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યા છે તેવા લોકોના જે ઠેકાણા છે કે ત્યાં આગળ જે લોકો આતંકવાદીની જે ટ્રેનિંગ છે ટ્રેનિંગ આપતા હોય છે અને સાથે જ લોજિસ્ટિક મદદ છે તે કરતા હોય છે, તેવા જે ઠેકાણા છે તે ઠેકાણાનો નિસ્તો નાબૂદ છે તે કરવામાં આવ્યા છે। સંપૂર્ણપણે જે પ્રમાણે કોઈપણ નાગરિક છે તે કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવ્યા નથી, પરંતુ જે આતંકવાદીઓ છે તેમના જે કેમ્પ છે તેની ઉપર જ માત્ર હુમલો છે તે કરવામાં આવ્યો છે। રવિ, વાત કરવામાં આવે તો મસૂદ અઝહરે પણ નિવેદન આપ્યું છે, કેમ કે તેણે તેના પરિવારને ગુમાવ્યા છે। તેણે એવું કહ્યું છે કે જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું હોત। તો આ મુદ્દા પર આપનું શું કહેવું?
બિલકુલથી હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આતંકવાદને પાલનાર પોષનાર મસૂર અઝહર છે તેના પણ જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર વાયુસેના દ્વારા હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક પ્રકારનું નિવેદન છે તે નિવેદન ફરતું થયું છે કે તેના પરિવારના જે 14 લોકો છે તે 14 લોકો હાલમાં માર્યા ગયા છે અને તેનું પણ નિવેદન છે તેવું આવ્યું હતું કે મારા પરિવાર સાથે હું પણ મારી ગયો હોત તો સારું હતું. પરંતુ આ જે નિવેદન છે તે માત્ર હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યું છે, કોઈ ઔપચારિક નિવેદન નથી. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં જે સોશિયલ મીડિયા પર જે નિવેદનો આવી રહ્યા છે કે આતંકવાદી જે મૌલાના મસૂર અઝહર છે તેના પણ જે આતંકવાદીનું જે ઠેકાણું હતું ત્યાં આગળ પણ હુમલો થયો હતો અને ત્યાં પણ ઘણા લોકો જે આતંકવાદ સાથે સંકળાયેલા છે, આતંકવાદની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને આતંકવાદને મદદ કરી રહ્યા છે તેવા લોકો પણ ક્યાંક ને ક્યાંક જે માર્યા ગયા હોય તેવી માહિતી છે તે હાલમાં સામે આવી રહી છે. રવિ, જ્યારે આ હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાન ઉપર, તો ભારતમાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે એલર્ટ મોડ ઉપર ભારતને પણ હાલ અત્યારે રહેવું પડશે, તો ભારતે કયા પ્રકારની તૈયારીઓ કરી છે? બિલકુલથી ભારતની સેના છે તે હાલમાં સજ્જ છે અને ભારતના લોકો પણ ક્યાંક ને ક્યાંક સજ્જ છે. જે આતંકવાદ સામે લડવા માટે પૂરી તૈયારીઓ છે તે દર્શાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હવાઈ હુમલા બાદ 9 જેટલા એરપોર્ટ છે તે એરપોર્ટ હાલમાં તો સ્થગિત કરી દેવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારની જે પેસેન્જરની જે આવન જવન છે તે નહીં કરવામાં આવે. માત્ર જે સેનાના જે કામ છે તે સેનાના કામ છે તે કરવામાં આવશે. દરિયાઈ સુરક્ષાની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે દરિયાઈ સુરક્ષા છે તે પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવી છે. સાથે જ રેલવે, એરપોર્ટ અને અલગ અલગ જે સરકારી જે બિલ્ડિંગો છે તેની પણ સુરક્ષા છે તે ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવી છે. ભારતની સેના પણ સજ્જ છે અને ભારતીય લોકો પણ સજ્જ છે કે જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિને સામનો કરવા માટે. વાત કરવામાં આવે તો ગુજરાતમાં રેલ વ્યવહારને કે તેને કોઈ અસર પહોંચશે આ યુદ્ધના, કારણ કે આજે એર સ્ટ્રાઇક કરી છે ભારતે તેને લઈને? બિલકુલથી ભારતીય લોકોએ કોઈપણ પ્રકારે ગભરાવવાની કે ભયમાં આવવાની જરૂર નથી. કેમ કે ભારતીય સેના છે તે ભારતીય સેના દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. જે પ્રમાણે જો રેલવેની વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન ઉપર પણ સુરક્ષા છે તે સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલે કે કોઈપણ જે પેસેન્જરો છે કે કોઈપણ લોકો જે પ્રવાસ કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે અને સાથે જ જે લોકોની સુરક્ષા છે સુરક્ષામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો છે તે વધારો કરી દેવામાં આવે છે. જે પ્રકારની પરિસ્થિતિ છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ છે તેમાં કોઈપણ જે ભારતીય નાગરિક છે તેને ગભરાવવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તમામ જે પરિસ્થિતિ સામે લડવા માટેની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. બિલકુલથી રવિ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પીએમ મોદીએ સેનાની કામગીરીની પણ પ્રશંસા કરી છે, જેમાં ભારતીય સેનાએ કોઈ પણ ભૂલ વિના આ કાર્યવાહી કરી છે. તો આતંકીના ઠેકાણા ઉપર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સેનાની કામગીરીની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી રક્ષામંત્રીની નજર હેઠળ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી છે. કોઈ પણ ખચકાટ કર્યા વગર સીધું ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. તમામ લોકો ઉત્સાહિત જોવા મળ્યા છે. તો 22 એપ્રિલ 2025ના પહેલગામના બૈસરાન વૈલીમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેનો જડબાતોડ જવાબ અપાયો છે. પહેલગામમાં આતંકીઓએ હુમલો કરી અને 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. લોકોને ધર્મ પૂછીને તેમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ગોળીઓ ચલાવવામાં આવી હતી. સાથે જ જે ઓપરેશન સિંદૂર છે તે આખરે પાર પડ્યું છે. ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી હતી અને એર સ્ટ્રાઇકની અસર છે પાકિસ્તાનમાં જોવા મળી અને સફાયો થયો છે આતંકીઓનો. સૌથી વધુ આતંકીઓનો સફાયો થયો છે. તેમના આતંકીઓના જે ઠેકાણા છે સીધી ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને સીધો આ સફાયો કર્યો છે આતંકીઓનો. ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠક મળી. બેઠકમાં આ મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ છે. ઓપરેશન સિંદૂર બાદ આ મંત્રીમંડળની બેઠક મળી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી છે. તમામ મંત્રી પણ ઉપસ્થિત. તો ખાસ બેઠકમાં ચર્ચાઓ થઈ છે આ મુદ્દે. આગળ કયા પ્રકારની કામગીરી કરવી તેના ઉપર પણ ચર્ચા થઈ. ભારતે પોતાની સૈન્ય કવાયત તેજ કરી દીધી છે. તો જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે જેમાં અંતે આવ્યો 6 મે 2025નો દિવસ. આ દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે.
કારણ કે ભારતે પાકિસ્તાન પર જો એર સ્ટ્રાઇક વડે હુમલો કર્યો છે 6 અને 7 મેની રાત્રે ભારતે પાકિસ્તાનના આતંકીઓ પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં એર સ્ટ્રાઇકમાં 9 આતંકી ઠેકાણાઓનો નિશાનો બનાવવામાં આવ્યા હતા। ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, તો જે આતંકીઓના ઠેકાણા હતા તેનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે। તમામ આતંકીઓ છે ત્યાંથી તાલીમ લેતા હતા કે પછી તેને લઈને પણ કહી શકાય કે એર સ્ટ્રાઇક કરી અને જે તાલીમ કેન્દ્રો હતા તેનો પણ નાશ કર્યો છે। આ તમામ આતંકી ઠેકાણા ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો। તો પાકિસ્તાન અને POKમાં 9 ટાર્ગેટ ઓળખાયા હતા અને તેમને જ નષ્ટ કરી દીધા છે તેવું જણાવ્યું છે, જેમાં આતંકી ઠેકાણા ઉપર રાત્રે 1:05 કલાકથી મોડી રાત્રે 1:30 સુધી આ સતત એર સ્ટ્રાઇક કરવામાં આવી, હુમલો કરવામાં આવ્યો। 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રીની નજર હેઠળ ઓપરેશન સિંદૂર પાર પડ્યું છે, એટલે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લોકો દ્વારા બદલાની જે માંગ કરવામાં આવી હતી, દેશની જનતા PM મોદી સાથે બદલાની માંગ કરી રહી હતી અને આખરે આજે આ બદલો પૂરો કરવામાં આવ્યો છે અને જેમાં પાકિસ્તાન પર જે હુમલો થયો છે, એર સ્ટ્રાઇક કરી છે ભારતે અને બદલો લીધો છે, જડબાતોડ જવાબ આપ્યો છે। સતત 25 મિનિટ સુધી એર સ્ટ્રાઇક કરવામાં આવી અને તેના જ કારણે પાકિસ્તાન છે તે ફફડ્યું છે, ઘૂંટણીએ પડ્યું હતું અને આજે જે કરી રહ્યું હતું કે એર સ્ટ્રાઇક બંધ કરાવો, અમે વળતો હુમલો નહીં કરીએ। આ પોતે પાકિસ્તાનના જે રક્ષા પ્રધાન છે તેમનું આ નિવેદન હતું કે હુમલો બંધ કરાવો, અમે સામેથી કોઈ હુમલો વળતો નહીં કરીએ, પરંતુ જે ઓપરેશન સિંદૂર છે આખરે પાર પડ્યું અને સતત 25 મિનિટ સુધી તમામ જે આતંકીઓ છે તેમના ઠેકાણાનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે। અનેક ઇમારતો પણ ધરાશાયી થઈ છે અને હેલિકોપ્ટર તેમજ પ્લેન પણ ક્રેશ થયા છે અને ઘણા અન્ય જે ત્યાંના નાગરિકો છે તેઓના પણ મોત થયા છે। જે હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે ત્યાંના પણ ઘણા લોકો છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો, આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે ધર્મ પૂછ્યા વગર સીધી એર સ્ટ્રાઇક કરી અને તમામ જે લોકો કલમા પડતા હતા અને તેમની ઉપર જ સીધી એર સ્ટ્રાઇક ચાલી અને ખાત્મો કરી દેવામાં આવ્યો। તો આતંકી ઘટના બાદ દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા હતા, તો ભારતે પોતાની સૈન્ય કવાયત તેજ કરી દીધી છે અને આખરે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। શબ્દોમાં પણ તેનું વર્ણન ન કરી શકીએ તે પ્રકારની આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં આજે મોકડ્રીલનું આયોજન થયું હતું કે આવનારા સમયમાં જો કોઈ યુદ્ધનું કે પછી કંઈ હુમલાની ઘટના બને તો મોકડ્રીલ ખાસ જે લોકો છે તેઓને કઈ રીતે કરવી, મોકડ્રીલનું ખાસ આજે ગુજરાતમાં હતું આયોજન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની હતી, પરંતુ મોકડ્રીલ ગુજરાતની જગ્યાએ ડ્રીલ મશીન જાણે પાકિસ્તાનમાં ચાલ્યું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। પાકિસ્તાન પર સીધી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને હુમલો કરવામાં આવ્યો અને જેમાં અનેક આતંકીઓનો ખાત્મો થયો છે, તેઓના ઠેકાણાઓનો ખાત્મો થયો છે। આ તમામ જે ભારત ઉપર અત્યાર સુધી જે આતંકીઓએ હુમલો કર્યો હતો, લોકોને માર્યા ગયા હતા, જે નિર્દોષ લોકો છે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, આ એકે એક જે હુમલો કર્યો અને તેનો જવાબ ભારતે પાકિસ્તાનને આપ્યો છે કે ગમે તે થાય પરંતુ ભારત છે તે અડીખમ છે અને અડીખમ ઊભું છે। આતંકી ઠેકાણા ઉપર રાત્રે 1:05 વાગે મોડી રાત્રે 1:30 સુધી આ સતત એર સ્ટ્રાઇક થઈ, 25 મિનિટ સુધી હુમલો કરવામાં આવ્યો, જેમાં ઓપરેશન સિંદૂર આજે છે તે આખરે પાર પડ્યું છે, જેમાં આ દેશ માટે આ ગૌરવની વાત કહી શકાય। PM મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે, આ નવું ભારત છે, PM મોદીનું નિવેદન સામે આવ્યું છે। તો 22 એપ્રિલ 2025ના પહેલગામના બૈસરાન વેલીમાં જે આતંકી હુમલો થયો હતો અને તેનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે। તો બીજી તરફ પાકિસ્તાનનું જે પાણી પણ ભારતે બંધ કરી દીધું હતું, જે સિંધુ જળ કરાર હતો તે પણ રદ કર્યો છે અને અત્યારે એર સ્ટ્રાઇક કરી છે, એટલે કે પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ તો કેવી હશે તે તો હવે જોવું જ રહ્યું, કારણ કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને તેમાં અનેક આતંકવાદીઓના જે ઠેકાણાઓ હતા તેનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે, જડબાતોડ જવાબ આપ્યો છે।
આ હુમલા બાદ દેશના લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દેશના લોકો પણ ખુશખુશાલ થયા છે. મૃતકના પરિવાર અને દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા હતા અને આખરે આ બદલો છે તે લેવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. તો ઇઝરાયલ પણ ભારતના સમર્થનમાં છે, અમેરિકા પણ ભારતના સમર્થનમાં આવ્યું છે અને સાથે સાથે તમામ જે દેશો છે અન્ય તે પણ ભારતના સમર્થનમાં ઊભા છે. તો આતંકી ઘટના બાદ દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા હતા. દેશ માટે આ ગૌરવનો ક્ષણ કહી શકાય, કારણ કે જે એર સ્ટ્રાઇક વડે જે હુમલો કરવામાં આવ્યો છે, સાથે સાથે ભારતે પોતાની સૈન્ય કવાયત તેજ કરી દીધી છે. તો દેશ માટે આજે આ ગૌરવની ક્ષણ કહી શકાય. સતત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અંતે એ દિવસ આવ્યો 6 મે અને 2025નો આ દિવસ જ્યારે ભારત માટે ખૂબ ખાસ દિવસ કહી શકાય. ભારતે પાકિસ્તાન ઉપર સીધી એર સ્ટ્રાઇક કરી હતી. તમામ મંત્રીમંડળની પણ બેઠક મળી, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી. બેઠકમાં આગળ હવે શું કામગીરી કરવી તેના અંગે પણ ખાસ ચર્ચાઓ થઈ છે. તો એર સ્ટ્રાઇક જો આતંકી ઠેકાણાઓનો ખાત્મો કરવામાં આવ્યો છે, જો આતંકીઓનો ખાત્મો કર્યો છે, આ નવું ભારત છે. પીએમ મોદીનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં જે 9 ઠેકાણા હતા તેને ખાત્મો કરવામાં આવ્યો છે. તમામ આતંકી ઠેકાણા ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો. તો હવાઈ હુમલો થયો છે, જેમાં ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી. પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખાયા હતા અને તે જે ટાર્ગેટો છે ટાર્ગેટ કરીને જ સીધી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. 25 મિનિટમાં જ આ ઓપરેશન છે તે પાર પાડ્યું છે અને જે એર સ્ટ્રાઇક કરી છે, ખાત્મો કર્યો છે. દેશ માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય. તો ઓપરેશન સિંદૂર સફળ થયા. ભારતના તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તો 22 એપ્રિલ 2025ના પહલગામના બૈસરાન વેલીમાં જે આતંકી હુમલો થયો હતો, જેમાં જે હુમલો કરવામાં આવ્યો અને પહલગામના આતંકીઓએ હુમલો કરી 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તો જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ભારતે પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના જે લોકો છે તેઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા. જે ઇઝરાયેલી સ્ટાઇલમાં ભારતે ઓપરેશન સિંદૂર છે તે પાર પાડ્યું.